કરીએ રાજકોટથી એક સમાચાર છે। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનને નોટિસને મુદ્દે 2 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે, જેમાં સ્થિતિ જાળવવા માટે હાઈકોર્ટ દ્વારા એક મોટો આદેશ આ મુદ્દાને લઈને કરાયો છે। કેસમાં વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે। અસરગ્રસ્તોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। કોઈ અસરકારક પગલાં ન ભર્યાની સરકારી વકીલ દ્વારા દલીલ પણ કરવામાં આવી હતી। સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। મયુર, રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની નોટિસને મુદ્દો જે છે તે હજુ ગરમાયેલો છે। અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને લોકોની શું માંગ છે અત્યારે હાઈકોર્ટના આદેશ આવ્યા બાદ? લખમાં ગઈકાલે જંગલેશ્વરના લોકો છે તે હાઈકોર્ટની અંદર ગયા હતા અને યથાસ્થિતિ જાળવવાની માંગ સાથે અને રાહતની માંગ સાથે અરજી કરી હતી। આ બંને પક્ષને હાઈકોર્ટે સાંભળ્યા હતા। ત્યારબાદ હાઈકોર્ટે 2 તારીખ સુધી કોઈપણ પ્રકારની પગલાં ના ભરવા માટેની જે વાત છે તે જણાવી છે। સાથે જ પોતાનો આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી છે તે સોમવારે 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। ત્યાં સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી છે એ કલેક્ટર તંત્ર ના કરે। એક પ્રકારે આ સ્ટે આપ્યો હોય, સ્ટેના કારણે જંગલેશ્વરના લોકો છે તેમને મોટી રાહત 2 દિવસ માટે મળી ગઈ છે। કલેક્ટર તંત્ર દ્વારા ગત શુક્રવારના રોજ એવું કહેવામાં આવ્યું હતું કે 7 દિવસનો સમય પૂરો થયા બાદ અમે આગળની કાર્યવાહી છે તે હાથ ધરશું, એટલે કે ડિમોલેશનની કાર્યવાહી છે તેનો પહેલો તબક્કો શરૂ થઈ જશે। પરંતુ હાઈકોર્ટ દ્વારા જે પ્રકારે હવે આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે, સોમવાર સુધી જંગલેશ્વરના લોકો છે એમને મોટી રાહત મળી છે। જંગલેશ્વરના લોકો આશા રાખી રહ્યા હતા કે ન્યાયતંત્ર છે એમને કોઈ રાહત આપે, એમને કોઈ સ્ટે આપે, જેથી કરીને 2000 કરતાં વધુ પરિવારો છે એ સીધા અસરગ્રસ્ત થવાના છે। 1358 જેટલા ગેરકાયદે બાંધકામો છે એ તોડી નાખવામાં આવનાર છે। આ તમામ જે કાર્યવાહી કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવનાર છે એના ઉપર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।